નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જીરાના પાક વિશે. ટૂંકમાં જીરાના પાકમાં 15 મણની આજુબાજુ કે 15 મણ પ્લસ ઉતારો લેવો હોય તો ખેડૂતોએ કેવી કેવી ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને કઈ કઈ દવાઓનો છંટકાવ કરવો જોઈએ એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ. અમે જોગાનું જોગ આજે અમારી યુટ્યુબની ચેનલમાં આયુષ ક્રોપ કેરના એમડી માન્ય શ્રી કૌશિકભાઈ ઉપસ્થિત થયા છે. તો આપણે એમની પાસેથી માહિતી મેળવીએ કે જેમ આયુષ ક્રોપ કેરની જે આ કીટ આવે છે એ જીરાના પાકમાં કઈ રીતે ઉપયોગી થાય એના વિશેની આજે આપણે ચર્ચા કરવાની. તો સાહેબ, તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે જીરાના પાકમાં શું શું ઉપયોગી થાય છે આપણે. પેલું તો હું રૂયાભાઈ એ વાત કરું, જીરું મોટા ભાગના ખેડૂતો એમ કે છે રિસ્કી છે, જોખમી છે. જીરું ઘરે આવ્યું તો આવ્યું, સુકારો આવે, ચરમો આવે, એક મહત્વનો છેલ્લે આપણને રોગ એટલા બધા આવી જાય છે. પણ છેલ્લે રોગ આવે છે, જીરું ખરાબ થઈ બગડી જાય છે, હવામાન ક્લાઇમેટ લીધે ફેરફાર થાય છે. આવું કેમ બને છે? જીરાની હ્યુમિડિટી પાવર છે એ કોઈ પણ ખેતરમાં અલગ અલગ હોય છે. એની જે ટ્રીટમેન્ટ હોય એને આધારે હ્યુમિ પાવર ઓછું હોતા હોય તો કોઈએ સારી એવી ટ્રીટમેન્ટ કરી હોય તો એ જીરાને ગમે તે પરિસ્થિતિમાં જીરું સારામાં સારું પાકી શકે. કોઈએ જે મહત્વના સમય ટ્રીટમેન્ટ ના કરી હોય તો એ જીરું છે સુકાઈ જાય છે, નબળું પડી જાય છે. એટલે કે જીરાની ખેતી કરતા ખેડૂતોએ ખાસ નોંધ લેવી જોઈએ કે શરૂઆતથી જીરાનો મૂળનો તંતુમૂળનો ગ્રંથિકાનો વિકાસ જબરજસ્ત કરવો જોઈએ. એને ઊંડામાં ઊંડું જીરાના મૂળિયા બેસી શકે તો છેલ્લે તમે પિયત નહીં આપો તો એ જીરું ધાવીને જીરાના દાણા બાંધી શકે છે. એટલે પેલું વિકાસની અવસ્થામાં જીરાની અંદર ખાસ નોંધ લેવી, તંદુરસ્ત જીરું હોય ત્યારે જીરાની ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂર છે. એટલે વિકાસની અવસ્થાએ તો એના માટે અમે ગયા વર્ષે છેલ્લા 2-4 વર્ષથી જીરાને સુગંધીદાર અને સારામાં સારું જીરું, એક્સપોર્ટ ક્વોલિટીનું જીરું પકવવા માટે ઘણા બધા ખેડૂતોને અમે ભલામણ કરી છે અને પકવી છે અને અમારી સાથે જોડાયેલા છે. એની સ્પેશિયલ કીટ આ 6 પ્રોડક્ટ મોટા ભાગે 80% જીરાને કંટ્રોલ કરવા માટે, ઉત્પાદન લેવા માટે મહત્વની છે. એટલે કે જીરાની અંદર નિમેટોડ કૃમિ લાગે છે એટલે સ્ટાર્ટિંગમાં સુકારો આવે તો એના માટે ખેડૂતને અમે કહીએ છીએ કે સ્ટાર્ટિંગમાં જીરું વાવો ત્યારે 100 થી 150 મિલી વિટારા છે, આ વિટારા શૂટર, આ ત્રણેય દવા ગરમીના પીરિયડમાં, ઠંડીના પીરિયડમાં છંટકાવ કરી દો, જમીનમાં આપી દો. કારણ કે જીરાની અંદર ઉગતા પહેલા ખપેડી લાગે છે, કથરી લાગે છે. કારણ કે જમીન છે ભીની હોય, કચરું પડ્યું હોય તો ખપેડી લાગે તો જીરાને ડેમેજ કરે છે, એટલે વિકાસ રૂંધાય છે. તમે ગમે એટલા ખાતરો નાખો, જીવાતને કારણે, ફૂગને કારણે રૂંધાય. તો એના માટે જો કોઈ ખેડૂત સ્ટાર્ટિંગની અંદર આ ત્રણનો વપરાશ કરે તો એનો જબરજસ્ત વિકાસ થાય છે. હું એવું માનું છું રૂડાભાઈ, જ્યારે જીરાની પાકની અવસ્થા આવે છે તો ધારો કે તમે જીરાની મહત્વની ટ્રીટમેન્ટના 4-5 રાઉન્ડ મારી દીધા તો એ જીરું છે એ 3.5 થી 4 ઇંચનું પેદા થયું. તમે નથી મારી, તમારા ટાઈમે માર્યું. દવા કરતા મહત્વનું ટાઈમિંગ છે. તમે મોડે મારી છે તો 1.5 ઇંચનું કે 2 ઇંચનું જીરું પેદા થયું, મૂળિયાનો વિકાસ થયો. પાણી છેલ્લે તમે મૂકી ગયો છો તો 3 ઇંચ કરતા વધારે જીરું ઊંડું ગયું મૂળિયું એ ધાવીને જીરું પાકી શકે છે. એટલે કે વિકાસની અવસ્થામાં 3 વખત સીઝર શૂટર વિટારા 25 દિવસ પહેલા તમે જીરાની અંદર વાપરી તો જુઓ. એની ફ્રુટ ગ્રીનરી ચમક જોરદાર નીકળી જાય છે. અને વારંવાર આ દવા વાપરવામાં આવે તો થ્રીટ કથરી, કોઈ પણ ઈયળ કે ડેમેજ જીવાતની અંદર લાગતું, પાકની અંદર લાગતું નથી. સાથે જીરાની અંદર બેસ્ટ ક્વોલિટી પકવવી છે, વજનદાર અને સુગંધદાર જીરું પકવવું છે, ફંગસ કે ફૂગને નિયંત્રણ કરવું છે તો એના માટે કેટા જમીનમાં નાખવાથી ઓક્સિજનનું સર્ક્યુલેશન વધી જાય છે, જમીનની ભૌતિકતામાં ફેરફાર થાય છે, જમીનની ભેજ સંગ્રહ શક્તિ જીરાને જોઈ છે એટલો જ ભેજ ટકાવી શકે છે. વધારે પડતો ભેજને નિતાર ખેંચી લે છે એટલે કે ફંગસ ને ફૂગ લાગતું નથી તો જીરાને સુકારો આવવાના ચાન્સ નથી. ટૂંકી ઘડીએ જીરું સારામાં સારું પાકી શકે છે. અન્ય બધા એલિમેન્ટ્સ, બધા પોષક તત્વો મળી રહે તો એના માટે 48% ઓર્ગેનિક કાર્બન ઉર્જા એની વપરાશ કરવાથી 50% ફૂગનાશક દવાની જરૂરિયાત નથી. રોગ પ્રતિકારક ઇમ્યુનિટી પાવર ખૂબ વધારી દે છે અને ગ્રીનરી અને ફ્રુટ
લીલે પાંદે લીલે થડીએ જીરું સારામાં સારું પાકી શકે છે. એટલે કે હું મારી તરફથી ગેરંટી આપું છું, કોઈ પણ કંપનીની કમ્પેરિઝન આ 5 પ્રોડક્ટનો કન્ટિન્યુ તમે વપરાશ કરો તો હું ચેલેન્જ આપું છું, એક પણ પ્રોડક્ટ તમારી આગળ નથી. એટલું પાવરફુલ રિઝલ્ટ આવશે. એનો અનુભવ કરો, અખતરો કરો, ચેલેન્જ આપવામાં આવે છે. એટલે આ 5 પ્રોડક્ટ વાપરવાથી તમારા જીરા બગડવાના ચાન્સીસ ખૂબ ઘટી જાય છે, વિકાસ થાય છે. કેટલા લોકો ફરી ફરીને ડિમાન્ડ કરી રહ્યા છે. એટલે કે તમારે એવી ફરજ નહીં પડે છેલ્લે ચરમો આવી ગયો, બગડી ગયો અને દવા મારી, કારણ કે તમે પહેલેથી તાકાત આપી દીધી. એટલે જીરા પકવતા ખેડૂતોએ શરૂઆતી સીઝન સૂટો વિટાર અને ઉર્જાની કેટા 5 પ્રોડક્ટ વાપરે તો હંમેશા જીરું સારામાં સારું પાકી જાય. સાહેબે જે માહિતી આપી એમાં 5 પ્રોડક્ટ જો 4 વસ્તુ જો તમારે વ્યવસ્થિત વાપરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય. અને પછી પાછળથી સાહેબ કાળિયારો આવે તો મોંઘી કંપનીઓની મોંઘી દવાઓ છાંટવી પડે, 200-300 રૂપિયાના પંપ છાંટે, છતાં પણ કાળિયારો ચરમો અટકતો નથી. પણ જો ખેડૂત મિત્રો પહેલેથી પ્રાથમિક જરૂરિયાત પહેલેથી જો છેલ્લે સુધી વ્યવસ્થિત આનો છંટકાવ કરવામાં આવે રેગ્યુલર તો ઘણો બધો ફાયદો થાય. તો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો આના આગળના વર્ષે વાપરેલું છે એ બધા ખેડૂત મિત્રો કહેશે, કારણ કે આ વર્ષ કરતા આના આગળના વર્ષે જીરાનું વાવેતર વધારે હતું, રિઝલ્ટ પણ સારામાં સારું હતું. એટલે ખેડૂત મિત્રો આ વર્ષે પણ ડિમાન્ડ કરે છે કે ધુડાભાઈ અમારા સેજર શૂટર, વિટારા અને કેટા પાવડર દરેક પાકમાં મરચીની અંદર તો સીઝર શૂટરનું નામ છે કેટાનું. અને આ વખતે જીરાનું વાવેતર તો જીરામાં પણ ખેડૂતો ઉપયોગ કરતા થયા છે. તો હવે પછી સાહેબ તમે જે અમને માહિતી આપી એ પ્રમાણે ખેડૂતો અનુસરે અને ખેડૂત વધારે ઉત્પાદન લે. કોઈ પણ ખેડૂત છે ને ઘઉંમાં કેટાને સીઝર તો એક વખત નખાઈ જો, ચમકદાર ઘઉં પાક, ચમકદાર ઘઉં પાક અને વજનદાર અને કાચા ઘઉં ની પાકવા દે અને પાંદડા ની ખરે પીવાની પડે. ટૂંકમાં આનેથી ઘણો બધો ફાયદો થાય એ પ્રકારની દવા છે. તો ખેડૂત મિત્રો આ વાપરો અને તમે સારામાં સારું ઉત્પાદન મેળવો એવી આશા સાથે અમે નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો.